चलो मित्रों दाखला नंबर 7 જોઈશું આપણે x આપેલો છે ને y આપેલો છે બંનેમાં કોમન ચલ કયો છે t તો બંને બાજુ આપણે t પ્રત્યે વિકલન કરીશું ચાલો તો અહીંયા આપણે t પ્રત્યે વિકલન કરીશું તો લખતો નથી મિત્રો તમારે કમ્પલસરી લખવાનું છે અહીંયા x નું વિકલન થશે dx/dt અહીં અંશ અને છેદ આપેલા છે એટલે અહીંયા આપણે ભાગાકારનો નિયમ વાપરીશું छेद m ना m cos 2t m ना m अंश નું વિકલન કરો તો sin ક્યુબ નો એમાં પેલા ઘાત નો શું થશે 3 sin સ્ક્વેર t sin નું શું થશે cos t ઓછા હવે અંશ m ના m અંશમાં કોણ છે આપણી જોડે તો sin ક્યુબ t અંશ m ના m છેદનું વિકલન થશે છેદમાં શું છે રૂટ cos 2x તમે cos 2x ને x ધારી લો તો રૂટ x કહેવાય અને રૂટ x નું વિકલન શું થાય 1/2 રૂટ x તો આપણે અહીંયા લખીશું 1/2 રૂટ x x એટલે શું લેવાનું છે cos 2t હજુ cos 2t નું લખવાનું બાકી છે cos નું વિકલન -sin 2t તો અહીંયા આવશે -sin 2t હજુ એનો જે થીટા છે 2t એનું પણ બાકી છે તો 2t નું શું થશે 2 થશે દેખો મિત્રો શું કર્યું મેં છેદ m ના m અંશનું વિકલન ઓછા અંશ m ના m છેદનું વિકલન ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર ચલો ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર કરો તો શું બની જાય cos 2t કારણ કે વર્ગમૂળ છે એની ઉપર વર્ગ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે હવે અહીંયા 2 કટ થશે હવે જે અંડર રૂટ cos 2x છેદમાં આપ્યા છે એનો લસા લઈશું તો એ પદ આને ગુણાશે તો અહીંયા શું થઈ જશે cos 2t પછી વધ્યું 3 sin સ્ક્વેર t ઇન્ટુ cos t ઓછા અને આ બીજા ઓછા છે એટલે માઇનસ માઇનસ પ્લસ sin ક્યુબ t ઇન્ટુ sin 2t ચલો આનો લસા થઈ ગયો આને ગુણાશે આને ગુણવાનું હોતું નથી હવે એ ક્યાં જશે છેદમાં આવશે હવે અહીંયા છેદમાં પણ cos 2t છે પણ આની એક ઘાત છે અને અહીંયા બી cos 2t છે પણ એની અડધી ઘાત છે તો એક ઘાત અને અડધી ઘાત કેટલા થઈ જશે દોઢ એટલે 3/2 તો અહીંયા લખાશે cos 2t એની 3/2 ઘાત ચલો આનું આટલું સિમ્પ્લિફાઈ કરીશું બીજું આપણે આગળ કરીશું હવે y બરાબર જે આપ્યું છે એ લખી લઈએ અહીંયા y બરાબર cos ક્યુબ t અપોન અંડર રૂટ cos 2t ચલો આનું પણ બંને તરફ આપણે t પ્રત્યે વિકલન કરીશું તો અહીંયા આવશે dy/dt છેદ m ના m અંડર રૂટ cos 2t આ એઝ ઇટ ઇઝ રહેશે અંશનું થશે વિકલન તો cos ક્યુબ નું શું થશે પહેલા ઘાત આવશે 3 cos સ્ક્વેર t અને cos t નું -sin t છેદ m ના m અંશનું વિકલન ઓછા હવે અંશ m ના m તો અંશ શું છે cos ક્યુબ t અને છેદનું વિકલન છેદમાં નથી કરવાનું મિત્રો વિકલન તો અંશમાં જ કરવાનું છે આ યાદ રાખજો એટલે આપણી જોડે એક રકમ છે અંડર રૂટ cos 2t તો એનું શું થશે 1/2 અંડર રૂટ cos 2t અને હજુ 2t નું બાકી છે શું થશે 2t સોરી cos 2t નું બાકી છે તો cos નું વિકલન -sin 2t -sin 2t અને હજુ 2t નું બાકી છે આ બધો ચેન રૂલ છે મિત્રો અને 2t નું શું થશે 2 થશે તો ઇન્ટુ 2 અને ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર એટલે શું મળશે આપણને cos 2t આટલું મળી જશે આપણને દેખો 2 કટ થશે અહીંથી હવે આપણી જોડે જે વધ્યું એમાં અહીંયા છેદમાં શું વધ્યું છે અંડર રૂટ cos 2t તો એનો લસા લઈ લઈશું આપણે તો એ અંડર રૂટ વાળો ભાગ આને ગુણાય તો અહીંયા શું થઈ જશે cos 2t આ ત્રણ આગળ મૂકી દો cos સ્ક્વેર t
ઇન્ટુ માઇનસ સાઇન ટી, એટલે માઇનસ આગળ આપી દો અને અહીંયા મૂકી દઈએ સાઇન ટી. આ માઇનસ માઇનસ પ્લસ, હવે કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t, અને આ ભાગ ક્યાં જશે? અહીંયા છેદમાં, અને છેદમાં એટલે અડધી ઘાત અને આખી ઘાત એટલે દોઢ ઘાત, અને દોઢ ઘાત એટલે બોલો 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 3/2 ઘાત. તો દેખો આપણે dx by dt અને dy by dt આ બંને વસ્તુ આપણે અહીંયા મેળવી લીધી. આને નંબર 1 આપું છું અને આને નંબર 2 આપું છું. તમે સમજી જ ગયા છો શું કહેવા માંગુ છું હું. દેખો બે વસ્તુ મળી ગઈ, dx by dt મળી ગઈ અને dy by dt મળી ગયા. હવે હું શું કરીશ? લૂછી દઉં છું. તમે આ લખી નાખજો. લૂછ્યા પછી હું dx by dt અને dy by dt ને કેવી રીતે લખીશ એ તમને બતાવી દઉં મિત્રો. देखो ऊपर આવશે dy by dt ભાગ્યા dx by dt, એટલે ઉપર થઈ જશે dy અને નીચે થશે dx. તો dy by dx જે આપણે શોધવાના છે, એટલે અંશમાં કયો ભાગ આવશે? આ dy વાળો, અને છેદમાં કયો ભાગ આવશે? dx by dt વાળો. હવે આના છેદમાં આ લખો, પણ બંનેના છેદ છેદ સરખા જ એટલે ઉડી જશે, એટલે આ આખી જે લાઈન છે એ ઉપર આવી જશે અહીંયા, અને આ જે આખી લાઈન છે એ બધી અહીંયા નીચે આવશે. હું એકવાર સાફ કરી દઉં છું બોર્ડ અને પછી હું લખું છું. ચલો આપણે આ લખી નાખ્યું બરાબર, dy by dt અને dx by dt આપણે નીચેથી લખી નાખ્યું. બંનેના છેદ સરખા હતા એટલે બંને છેદ ઉડી ગયા એટલે આપણે લખ્યા નથી. હવે શું કરીશું મિત્રો? અંશ અને છેદ એને અહીંયા દેખાય છે cos ક્યુબ અને નીચે sin ક્યુબ, એટલે આપણે cos અથવા sin બંનેમાંથી ગમે તે એક વાળું પદ ભાગી લઈશું. એટલે અંશ અને છેદને છે ને cos ક્યુબ t વડે ભાગી લઈશું. આપણે અંશ અને છેદને cos ક્યુબ વડે ભાગી લઈશું. તો અહીંયા શું થશે દેખો મિત્રો, cos ક્યુબ વડે ભાગો તો cos સ્ક્વેર સાથે cos ક્યુબ ઉડે તો સિંગલ cos વધે છેદમાં, તો ઉપર વધે શું? 3 cos 2t upon cos t વધેલા છે અને sin t અંશમાં છે, તો sin ભાગ્યા cos નો મતલબ શું થશે? અહીંયા tan t. ઓકે, તમે ઈચ્છો તો બાજુમાં રફ કામમાં cos ક્યુબ t વડે ભાગી શકો છો. એટલે આને પણ cos ક્યુબ t વડે ભાગો તો શું વધે આપણી જોડે? માત્ર sin 2t, આટલું જ વધશે મિત્રો. હવે છેદમાં જાઓ, આને પણ cos ક્યુબ વડે ભાગો તો સિંગલ cos આની સાથે ઉડી જશે, અને તો બી વધશે શું છેદમાં? cos સ્ક્વેર t. તો ઉપર sin સ્ક્વેર તો છે, તો દેખો 3 cos 2t sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર નો મતલબ શું થઈ જશે આપણી જોડે? tan સ્ક્વેર t. પ્લસ હવે અહીંયા પણ cos ક્યુબ વડે ભાગો તો sin ભાગ્યા cos એટલે tan થશે, એટલે અહીંયા tan ક્યુબ t into sin 2t. હવે આમાં તમે જોઈ શકો છો sin 2t અને cos 2t દેખાય છે. તો એની મેં ફોર્મ્યુલા લખી છે મિત્રો, જુઓ આ તમને આવડે જ છે બધાને. તો એ ફોર્મ્યુલા અહીંયા આપણે ગોઠવીશું એટલે મોસ્ટલી બધા પરિણામો 10 માં કન્વર્ટ થઈ જશે. તો સાદુરૂપ આપવામાં સરળતા રહે. તો -3 cos 2t એટલે 1 minus tan square t upon 1 plus tan square t into tan t. चलो प्लस sin 2t એટલે અહીંયા આવશે 2 tan t upon 1 plus tan square t. चलो આ sin 2t ની જગ્યાએ આવી જશે. છેદમાં શું આવશે? તો દેખો ફરીથી અહીંયા 3 cos આવી ગયા એટલે 1 minus tan square t upon 1 plus tan square t. ઓકે, into tan square t તો છેદ, પ્લસ હવે tan ક્યુબ એ તો એમના એમ જ રહેશે, પરંતુ આનું શું બનશે? 2 tan t upon 1 plus tan square t. ચાલો આપણે શું કરી લીધું? આમાં શું કરી લીધું મિત્રો એ લખી દઈએ બધી લાઈનમાં. આમાં આપણે cos ક્યુબ વડે ભાગ્યા હતા તો એ લખીએ. આ કેવી રીતે પરિણામ આવ્યું? તો અંશ અને છેદને cos ક્યુબ t વડે ભાગતા એવું કર્યું એટલા માટે આ પરિણામ આવ્યું. અને અહીંયા આપણે પેલી ફોર્મ્યુલા અપ્લાય કરી છે. ઓકે, હવે દેખો
અહીંયા એક પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ, ચારે ચાર પદોમાં છેદમાં બધામાં 1 + tan સ્ક્વેર t છે, બધું સરખું જ છે, એટલે લસાની કોઈ જરૂર પડશે નહીં, એટલે આપોઆપ એ બધું નીકળી જશે. એટલે આપણી જોડે વધશે શું? તો દેખો -3 એકા -3. ચલો હજુ એક વસ્તુ બીજી મિત્રો જોઈ શકાય છે, એક પદ હું ડાયરેક્ટ કરું છું. દેખો આ છેદનું કામ પતી ગયું, છેદ ભૂલી જાઓ તમે. તો આ જે પહેલું પદ છે એમાં એક tan છે, આમાં પણ tan છે, આ નીચે આ બીજા પદમાં પણ tan છે, અને છેલ્લા પદમાં પણ tan છે. તો ઉપરથી tan t અને નીચેથી tan t કોમન કાઢીશું અને બંને કટ કરી દઈશું. તો હવે શું વધ્યું એ હું ડાયરેક્ટ લખીશ મિત્રો, લસા તો લેવાનું નથી. દેખો આ tan t ઉડી ગયા, તો વધ્યું શું આપણી જોડે -3 × 1 એટલે -3, -3 × -tan સ્ક્વેર એટલે +3 tan સ્ક્વેર t, પ્લસ tan t નીકળી ગયા છે એટલે વધ્યું કોણ? ખાલી 2 છેદમાં આમાંથી એક tan નીકળી ગયા, હજુ એક tan બાકી છે, તો 3 અને tan t ગુણ્યા 1 એટલે 3 tan t ઓછા 3 સિંગલ tan અને પાછા tan સ્ક્વેર એટલે શું બનશે? 3 tan ક્યુબ t. ઓકે, ના સમજ પડે તો બાજુમાં રફ કામ કરજો અથવા વિડિયો ફરીથી જોજો. આમાંથી tan નીકળી ગયા છે એક વખત, એટલે tan સ્ક્વેર વધ્યા છે, એ આની સાથે ગુણો એટલે 2 tan ક્યુબ થઈ જશે, 2 tan ક્યુબ t. ઓકે, ચાલો હવે આપણે જોઈએ -3 + 2 એટલે -1 + 3 tan સ્ક્વેર t છેદમાં 3 tan t અને -3 tan ક્યુબ માંથી 2 tan ક્યુબ બાદ કરો એટલે શું વધે? -tan ક્યુબ t. ઓકે, હવે મિત્રો દેખો tan 3 θ ની એક ફોર્મ્યુલા છે, યાદ કરો. 3 tan θ -tan ક્યુબ θ upon 1 - 3 tan સ્ક્વેર θ. પણ અહીંયા શું છે? -1 છે ને અહીંયા +3, આમાં એક લોચો પડ્યો તો માઇનસ કોમન લઈ લો. tan સ્ક્વેર t upon 3 tan t -tan ક્યુબ t. હવે આ આખો કૌંસ આની નીચે આવી જાય ને તો છેદમાં tan 3t એની ફોર્મ્યુલા બને, એને અંશમાં લઈ જાવ તો શું બની જાય? cot 3t. અથવા ડાયરેક્ટ cot ની પણ ફોર્મ્યુલા છે, 1 - 3 tan સ્ક્વેર 2 tan સ્ક્વેર t upon 3 tan t -tan ક્યુબ t. તો ડાયરેક્ટ પણ મૂકી શકો છો, તો માઈનસ અહીંયા આવશે cot 3t. તો આ રીતે મિત્રો આ દાખલાને આપણે ગણીશું. તો જરાક દાખલાને ફરીથી રિપીટ કરજો, 2 વખત જોજો, એટલે તમને દાખલામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ચાલો, નંબર 8, x બરાબર a કૌંસમાં cos t plus log tan t/2 અને y બરાબર a sin t. બંનેમાં કોમન ચલ છે t, માટે t પ્રત્યે આપણે વિકલન કરીશું. તો ચાલો અહીંયા લખીશું t પ્રત્યે વિકલન કરતા x નું શું થશે? dx/dt. a સહગુણક છે. હવે cos નું થશે -sin t અને t નું 1 પ્લસ log tan t/2. મિત્રો પહેલા કોનું થાય? પહેલા log નું થાય. તો ચાલો પહેલા log નું કરીએ, તો 1/tan t/2. ચાલો log નું પત્યું, પછી tan t/2 નું, તો tan નું શું થશે વિકલન? યાદ કરો, sec સ્ક્વેર. વેરી ગુડ. તો અહીંયા આવશે sec સ્ક્વેર t/2 અને t/2 નું એટલે t/2 એટલે શું મિત્રો? તમે જાણો છો, 1/2 * t. હવે આનું t ની સાપેક્ષે વિકલન સુધી જાય એનો માત્ર ને માત્ર શું? સહગુણક, એટલે કે 1/2. તો into 1/2 થઈ જશે. ચાલો થોડુંક સિમ્પ્લિફાઈ કરી શકીએ એમ છીએ, તો a માઈનસ, હવે અહીંયા tan t/2 છે, તો tan t/2 એટલે sin t/2 ભાગ્યા cos t/2. તો ચાલો એનો ઉપયોગ કરીશું. અહીંયા રહેવા દો sin t પ્લસ આનું શું થશે? તો sin t/2 ભાગ્યા cos t/2. હવે આનું શું થાય? તો 1/cos સ્ક્વેર. sec નો વેસ શું થાય? cos સ્ક્વેર t/2.
ઇન્ટુ 1/2 તો છે જ. ચાલો એ કૌંસમાં માઇનસ સાઇન ટી પ્લસ સિંગલ કોસ કટ થશે મિત્રો, તો અહીંયા એક વખત કોસ વધવાના, તો 2 sin t/2 ઇન્ટુ cos t/2 આવું છેદમાં વધશે. તો એ કોનું સૂત્ર છે મિત્રો? sin t નું સૂત્ર છે. લસા લઈ લો sin નો, તો અહીંયા માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 અપોન સાઇન ટી. હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર નો મતલબ શું થાય? cos સ્ક્વેર. વેરી ગુડ, યાદ રાખો. નીચે તો જે છે એમ જ રહેશે મિત્રો. ચાલો આનું કામ પૂરું. હવે આપણે બીજા ભાગનું વિકલન કરીશું. ના ખબર પડે તો શું કામ કરવાનું? વિડિયો રિવર્સ કરવાનો, ફરીથી જોઈ લેવાનું, કોણ ના પાડવાનું છે આપણને. ચાલો આમાં જઈએ આપણે. તો અહીંયા પણ આપણે ટી પ્રત્યે વિકલન કરીશું. y નું શું થશે? તો dy/dt બરાબર a, અને sin નું શું થશે? cos t. ચાલો આનું કામ તો પૂરું થઈ ગયું આપણને. હવે બંને પરિણામી 1 અને 2 પરથી કામ કરીશું. શોધવાનું શું છે? dy/dx. તો dy/dt વાળો ભાગ ઉપર આવશે અપોન dx/dt છેદમાં આવે, તો dt ઉડી જાય તો વધે શું? dy/dx. હવે dy વાળો ભાગ શું છે? a cos સ્ક્વેર t, કૌંસની કોઈ જરૂર નથી મિત્રો. અહીંયા આવશે cos સ્ક્વેર t અપોન sin t. અને dx માટેનો ભાગ શું કહે છે? સોરી, આપણે શું કર્યું? dx વાળો ભાગ લખી નાખ્યો મિત્રો. ચાલો બદલી દઈએ આપણે. ઉપર dy વાળો એટલે કે a cos t આવશે, અને છેદમાં dx માં શું આવશે? દેખો, a cos સ્ક્વેર t અપોન sin t. sin t છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, તો એને અંશમાં લખી નાખીશું. તો sin t ઉપર થઈ જશે sin t. ચાલો a કટ સિંગલ cos કટ, તો ઉપર વધ્યા sin અને નીચે એક વખત વધશે cos t. તો શું વધશે આપણી જોડે? tan t. તો આ શું થઈ ગયો આપણો આન્સર. છે ને મજાનો દાખલો. ચાલો આગળ જઈએ. ચલો નેક્સ્ટ દાખલા નંબર 9 જોઈએ. x બરાબર a sec થીટા અને y બરાબર b tan થીટા. ચાલો બંનેમાં થીટા કોમન છે, તો થીટા પ્રત્યે વિકલન થશે. x નું થશે dx/d થીટા e. હવે sec થીટા નું યાદ કરો. sec નું શું થશે? sec x into tan x. તો અહીંયા વધશે sec થીટા into tan થીટા. ચાલો આનું વિકલન અહીંયા પૂરું. આ બાજુ y વાળાનું જોઈએ. અહીંયા પણ થીટા પ્રત્યે વિકલન કરીશું. તો y નું થશે dy/d થીટા b, અને tan નું થશે sec સ્ક્વેર થીટા, અને થીટા નું તો 1 થશે. હવે આપણે શોધવાનું શું છે? તો dy/dx. તો dy/d થીટા અપોન dx/d થીટા. ચાલો dy/d થીટા શું લેવાના છે? b sec સ્ક્વેર થીટા. તો b sec સ્ક્વેર થીટા અપોન dx/d થીટા ની જગ્યાએ શું લઈશું? તો a sec થીટા ઇન્ટુ tan થીટા. ચાલો સમજ પડે છે ને? સમજ પડવી બહુ જ જરૂરી છે. અને સાથે સાથે શું કરશો મિત્રો? દરેકે દરેક દાખલાની પ્રેક્ટિસ. વિમાન કોઈને ઉડાડતા જોઈએ તો વિમાન આપણને આવડતું નથી. વિમાન ઉડાડતા આવડી ના જાય મિત્રો, કોઈને જોવે એટલે તમારે ઉડાડવું પડે. ચાલો તો આમાં પણ આપણે એવી રીતે તમારે થોડી પ્રેક્ટિસ ઘરે કમ્પલસરી કરવાની છે મિત્રો. સિંગલ સેક કટ મિત્રો, તો વધશે શું? b, અહીંયા વધશે sec થીટા a tan થીટા. આમ તો જનરલી આને તમે જવાબ ગણી શકો છો, પણ બને તો હજુ થોડુંક સિમ્પ્લિફાઈ કરી શકો છો. તો અહીંયા b upon a, sec નો મતલબ થશે 1 upon cos થીટા, અને tan નો મતલબ શું થશે? તો sin થીટા ભાગ્યા cos થીટા, એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો cos cos ઉડી જશે, તો વધશે શું આપણી જોડે? b upon a into 1 upon sin થીટા. હજુ તમે લખી શકો છો મિત્રો,
બી અપોન એ સાઈન નો વ્યસ્ત શું થાય કોસેક થીટા. તો દેખો મિત્રો ખરેખર તો આ પણ જવાબ છે. આ બધા અહીંથી જવાબો જ કહેવાય મિત્રો. એટલે કદાચ ઉપર નીચે સાદરૂપ અપાય તો બહુ ચિંતા કરવાની હોતી નથી. ચાલો દાખલા નંબર 10 જોઈએ. x બરાબર a કૌંસમાં cos થીટા પ્લસ થીટા sin થીટા. તો અહીંયા બંને બાજુ થીટા છે એટલે થીટા પ્રત્યે વિકલન કરીશું આપણે. ચાલો થીટા પ્રત્યે વિકલન કરતા x નું શું થશે તો dx બાય d થીટા. એ એઝ ઇટ ઇઝ રહેશે. cos નું થશે માઇનસ sin થીટા. અહીંયા શું છે થીટા અને sin થીટા વચ્ચે ગુણાકાર છે તો ત્યાં ગુણાકારનો નિયમ વાપરવો પડશે આપણે. ચાલો તો પહેલા થીટા એઝ ઇટ ઇઝ. sin થીટા નું શું થશે cos થીટા પ્લસ sin થીટા એમ ના એમ અને થીટાનું થીટાની સાપેક્ષે 1 થશે એટલે લખવાની પછી કોઈ જરૂર નથી. અહીંયા માઇનસ સાઇન ને પ્લસ સાઇન કટ થશે તો dx બાય d થીટા શું વધશે આપણી જોડે a. પછી અહીંયા શું વધ્યું છે થીટા cos થીટા. ચાલો આમાં આટલું જ વધશે. હવે બીજો ભાગ શું છે એ જોઈ લઈએ. ચાલો એનું વિકલન કરી લઈએ. તો અહીંયા પણ થીટા પ્રત્યે વિકલન કરતા y નું શું થશે dy બાય d થીટા. a એઝ ઇટ ઇઝ રહેશે. sin નું થશે cos થીટા ઓછા ફરીથી અહીંયા ગુણાકારનો નિયમ આવ્યો જુઓ તો થીટા પહેલું પદ એમ ના એમ અને cos નું વિકલન માઇનસ sin એટલે માઇનસ માઇનસ સુધી જશે પ્લસ sin થીટા. અને હજુ શું વધશે મિત્રો કે ભાઈ એક મિનિટ મિત્રો એક કામ કરો આ માઇનસ રહેવા દો. અહીંયા આપણે ગુણાકારનો નિયમ વાપરીએ છીએ તો દેખો પહેલું પદ એમ ના એમ અને cos નું વિકલન માઇનસ sin એટલે અહીંયા રાખીશું મિત્રો આપણે પ્લસ બીજું પદ એમ ના એમ અને પહેલાનું વિકલન 1 થઈ જશે. હવે આપણે કૌંસ ખોલીશું તો અહીંયા આવશે a કૌંસમાં cos થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા sin થીટા પ્લસ માઇનસ માઇનસ cos થીટા. જો મિત્રો અહીંયા મેં જે ભૂલ કરી એવી ભૂલ તમે ન કરતા કારણ કે મેં તો ભૂલ સુધારી તમે નહીં સુધારી શકો એટલે આ વસ્તુ પહેલેથી ધ્યાન રાખજો મિત્રો. ચલો બંને cos થીટા અને cos થીટા કટ થશે તો a થીટા sin થીટા આટલું વધશે આપણી જોડે. હવેની લાસ્ટ પ્રોસેસ તો તમે જાણો જ છો કે dy બાય d થીટા ભાગ્યા dx બાય d થીટા. d થીટા કટ થશે એટલે dy બાય dx વધશે. તો આની વેલ્યુ શું છે a થીટા sin થીટા અહીંથી આની વેલ્યુ અને નીચે dx બાય d થીટા ની વેલ્યુ શું છે તો a થીટા cos થીટા. a કટ થીટા કટ sin ભાગ્યા cos નો મતલબ શું થઈ જશે અહીંયા tan થીટા. ચાલો તો બહુ સિમ્પલી આ દાખલો ગણી શક્યા મિત્રો આપણે. ચલો બાકીના દાખલા આવા જ. ચલો મિત્રો દાખલા નંબર 11 જોઈએ. હવે જુઓ અત્યારે 1 થી 10 દાખલાની જે પદ્ધતિ હતી એ અને આ પદ્ધતિ સેમ મેથડ છે છતાં બી તમને 1 થી 10 દાખલામાં એક શરત આપી હતી મિત્રો. તમે કદાચ એનું ટાઇટલ ફરીથી વાંચજો. એમાં એવું લખ્યું હતું કે પ્રચલનનો લોપ કર્યા સિવાય. એટલે શું થતું હતું કે કમ્પલસરી તમારે આ એક ભાગનું વિકલન કરવું પડે બીજા ભાગનું વિકલન કરવું પડે અને પછી dy બાય dx શોધતા હતા આપણે. પરંતુ અહીંયા એવી કોઈ શરત નથી આ દાખલામાં જુઓ કે ભાઈ પ્રચલનનો લોપ ન કરી શકાય. એટલે તમે 1 થી 10 ની જેમ જ આ દાખલાને ગણશો તો બી સેમ આન્સર મળશે મિત્રો. પરંતુ આપણે શું પ્રચલનનો લોપ કરીને ગણી શકાતું હોય તો શું કામ ન ગણીએ. દાખલો ખૂબ જ સરળ થઈ જશે મિત્રો. તો ચલો આપણે શું કામ કરીશું. આપણને પહેલું પરિણામ આપ્યું છે x બરાબર અંડર રૂટ a રેઝ ટુ sin ઇન્વર્સ t. આને નંબર 1 આપી દઈએ અને y બરાબર અંડર રૂટ a રેઝ ટુ cos ઇન્વર્સ t. આ નંબર 2. પરિણામ 1 અને 2 નો સરવાળો કરી લઈશું મિત્રો આપણે. એક કામ કરો ચાલો પહેલા છે ને થોડું પરિણામ 1 અને 2 આપતા પહેલા હજુ થોડુંક સાદરૂપ આપી દઈએ. બંને બાજુ સ્ક્વેર લઈ લો ચાલો. તો અહીંયા શું બનશે x² બરાબર a રેઝ ટુ sin ઇન્વર્સ t. આને નંબર 1 આપીશું મિત્રો આપણે. એવું આ બાજુ પણ કરો તો y² ઇક્વલ ટુ a cos ઇન્વર્સ t. આને નંબર 2 આપો.
હવે આપણે શું કરીશું, બંને પરિણામનો ગુણાકાર કરી લઈશું. તો 1 અને 2 નો ગુણાકાર કરતા તો આનો ફાયદો શું થશે મિત્રો? દેખો, બંનેની ડાબી બાજુનો ગુણાકાર કરો તો x² * y², અને બંનેની જમણી બાજુનો ગુણાકાર કરો. પણ જમણી બાજુનો ગુણાકાર કરીશું તો બંનેનો આધાર કેવો છે? સરખો. તો ઘાતનું શું થાય? સરવાળો. ઓકે, તો બંનેનો આધાર એક જ વાર લખાય અને ઘાતનો સરવાળો થઈ જશે. sin inverse t plus cos inverse t. હવે તમે ચેપ્ટર 2 માં તો શીખ્યા છો મિત્રો કે sin inverse t વત્તા cos inverse t આનો સરવાળો એટલે કે આનો જવાબ શું મળે? વિચારો. નથી યાદ આવતું? ઓકે, π/2. વેરી ગુડ. તો યાદ રાખો મિત્રો, આ બધી વસ્તુ નાની નાની છે. આ તમને કમ્પલસરી યાદ હોવી જ જોઈએ, આવડતી જ હોવી જોઈએ. તો ચાલો, અહીંયા શું થઈ જશે? x² * y² બરાબર a⁴ હવે બંને બાજુ x પ્રત્યે ડાયરેક્ટ વિકલન કરી દઈશું આપણે મિત્રો. તો ચાલો હવે આપણે x પ્રત્યે વિકલન કરીએ. x પ્રત્યે વિકલન કરતા તો અહીંયા ગુણાકાર છે તો દેખો x² as it is, પહેલું પદ એમ ના અને y² નું શું થશે? પહેલા તો 2y અને y નું dy/dx. ઓકે, ચાલો આ આપણે શું કર્યું? પહેલું પદ એમ ના બીજા પદનું વિકલન વત્તા હજુ બીજું પદ એમ ના અને પહેલા પદનું વિકલન એટલે કે x² નું વિકલન શું થશે? 2x. અને સામે જઈએ તો a ની π/2 આનું વિકલન શું થશે મિત્રો? 0, કારણ કે એ અચળ પદ છે. એ અચળ છે અને એની π/2 ઘાત પણ અચળ છે એટલે આખું પદ શું થઈ ગયું? અચળ. અને અચળનું વિકલન શું થઈ જશે? 0. ચલો, આ તો દાખલાની ખૂબસૂરતી છે મિત્રો. મજાની વાત તો અહીંયા જ છે ને, નહીં તો આપણે ક્યાં નહોતા ગણી શકતા બંને લઈને. પરંતુ આ દાખલાની ખૂબસૂરતી છે મિત્રો. ચલો હવે આપણે dy/dx શોધવા હોય તો શું કરીશું? આ બાકીનું પદ પહેલી બાજુ લઈ જઈશું. તો આ બાજુ વધશે શું આપણી જોડે? 2x²y 2x²y dy/dx. અને સામે જશે ત્યારે આ પ્લસ વાળું માઇનસ થઈ જશે તો -2xy². ચલો આ બધું પેલી બાજુ ગયું. dy/dx શોધવા હોય આ બધું ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો dy/dx = -2xy²/2x²y. 2 કટ થઈ જશે, પછી એક વખત x કટ થશે અને એક વખત y કટ થશે એટલે y/x આવું વધશે. તો જોઈ શકાય છે કે dy/dx બરાબર -y/x સાબિત કરવાનું હતું. તો આપણને મળી ગયું એ dy/dx = -y/x જે સાબિત થઈ ગયું. ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.6 અહીંયા પૂરું કરીએ છીએ. હવેના વિડીયોમાં આપણે 5.7 લઈશું.